7મા દિવસે મોરબીના એસડીએમ અને ડીવાયએસપીએ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા। મીડિયા કર્મીઓને જોતા જ અધિકારીઓ ચાલતી પકડી હતી, પણ ખેડૂતોને સમજાવવાના પ્રયાસો એ નિષ્ફળ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। બીજા દિવસે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવ્યા હતા। આજે પણ એસડીએમ સાહેબ અને ડીવાયએસપી સાહેબ આવેલા હતા, પરંતુ અમારી એક જ માગણી છે, ખેતરોની અંદર હિટાચી, જેસીબી, ટ્રેક્ટર, તમામ સાધન સામગ્રી અને એનો સામાન કંપનીનો વેર વિખેર પડ્યો છે, એ તમામ વસ્તુ બહાર કાઢવામાં આવે, રોડ ઉપર કાઢવામાં આવે, એનો સ્ટાફ બહાર કાઢવામાં આવે। જે કંઈ ડિક્લેરેશન કરી અને ગુજરાત માટેનો કાયદો, લો કે પરિપત્ર બનાવવાનો હોય તે લેખિતમાં મુખ્યમંત્રી શ્રીના વેરીફાઈ થયેલું અમને અહીંયા પહોંચાડવામાં આવે, અને જો યોગ્ય લાગે તો અમારું ડેલિગેશન 3 જણાનું કે 5 જણાનું અમે અહીંયાથી નક્કી કરશું અને એ લોકો ચર્ચા કરવા જશે। બાકી આ ઉપવાસ છાવણી જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં ઉપવાસના પાલના થાય, નહીં થાય અને નહીં થાય। જે રીતના જેતપરની અંદર સતત 7 દિવસથી આ ખેડૂતો ઉપવાસ પર બેઠા છે, ત્યારે આજે આ 7મા દિવસે મોરબીના એસડીએમ અને ડીવાયએસપીએ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા। ખેડૂતને સમજાવવા અધિકારીઓનો પ્રયાસ હતો। મીડિયા કર્મીઓને જોતા જ અધિકારીઓ ચાલતી પકડી હતી, પણ ખેડૂતોને સમજાવવાના પ્રયાસો એ નિષ્ફળ રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। 3 દિવસથી સતત અધિકારીઓ આવી રહ્યા હોવાની વાત નિલેશ એરવાડિયાએ કરી। એ લોકોની એક જ માંગણી છે કે તમે ઉપવાસ પૂરો કરો। અમારી પહેલી માંગણી છે કે ખેતરમાંથી કંપનીના તમામ સામાન બહાર કાઢો। ખેડૂતોએ ટસના મસ નથી થઈ રહ્યા। એક બાદ એક અધિકારીઓ એ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે, અને સાથે જ મુખ્યમંત્રી દ્વારા વેરીફાઈ થયેલા પરિપત્ર અમને અહીં પહોંચાડવામાં આવે, ત્યારબાદ જ આ આંદોલન છે તે સમેટવામાં આવશે તેવી અડગ માંગ સાથે અત્યારે ખેડૂતોએ ઉપવાસ આંદોલનના 7મા દિવસે પણ યથાવત જોવા મળી રહ્યા છે। અને સાથે જ જે રીતના અધિકારીઓ ત્યાં મનાવવા માટેના પ્રયાસ કરવા માટે ગયા હતા, તેમ છતાં ખેડૂતોએ તેમનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। ગાંધીનગરથી એક વખત તેડું પણ મોકલવામાં આવ્યું હતું, તેનો પણ ખેડૂતોએ ઇનકાર કર્યો છે। અને હવે આગામી દિવસોની અંદર ખેડૂતોની શું માંગ છે, શું લડત છે, અને આ માત્ર હવે જેતપર પ્રશ્ન પૂરતો જ રહ્યો છે કે પછી પૂરા ગુજરાતના ખેડૂતોને લઈ કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવે તેવી પણ અત્યારે આ જેતપરની અંદર આંદોલનમાં બેઠેલા, ઉપવાસ પર બેઠેલા એ ખેડૂતો કરી રહ્યા છે। આજે જે એસડીએમ અને બીજા અધિકારીઓ છે તે મનાવવા માટે ત્યાં પહોંચ્યા હતા, અને તેને લઈ ત્યાં ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ શું કહ્યું આવો એ પણ જોઈએ। 3 દિવસથી સતત પ્રશાસન આવી રહ્યું છે। પહેલા દિવસે એસડીએમ સાહેબ આવ્યા હતા, બીજા દિવસે એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવ્યા હતા। આજે પણ એસડીએમ સાહેબ અને ડીવાયએસપી સાહેબ આવેલા હતા। એ લોકોની એક જ લાગણી અને માગણી છે કે આ ઉપવાસ છાવણી સમેટો અને સરકારશ્રી સાથે વાટાઘાટ કરો। પરંતુ અમારી એક જ માગણી છે, ફર્સ્ટ ડિમાન્ડ અમારી એ છે કે જે ખેતરોની અંદર હિટાચી, જેસીબી, ટ્રેક્ટર, તમામ સાધન સામગ્રી અને એનો સામાન કંપનીનો વેર વિખેર પડ્યો છે, એ તમામ વસ્તુ બહાર કાઢવામાં આવે, રોડ ઉપર કાઢવામાં આવે, એનો સ્ટાફ બહાર કાઢવામાં આવે। ત્યારબાદ સરકારશ્રી તરફથી લેખિત જે કંઈ ડિક્લેરેશન કરી અને ગુજરાત માટેનો કાયદો, લો કે પરિપત્ર બનાવવાનો હોય તે લેખિતમાં મુખ્યમંત્રી શ્રીના વેરીફાઈ થયેલું અમને અહીંયા પહોંચાડવામાં આવે, એનું અમે લેસન કરશું, અધ્યયન કરશું, અને ત્યારબાદ અમે પ્રેસ મીડિયા માધ્યમથી આપની સાથે ટોક કરશું, ખેડૂતોના અભિપ્રાય લેશું, અને જો યોગ્ય લાગે તો અમારું ડેલિગેશન 3 જણાનું કે 5 જણાનું અમે અહીંયાથી નક્કી કરશું અને એ લોકો ચર્ચા કરવા જશે। બાકી આ ઉપવાસ છાવણી જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં ઉપવાસના પાલના થાય, નહીં થાય અને નહીં થાય। અહીંયા પારિયા ફોડવા પડે તો પારિયા થવાની તૈયારી છે। પ્રશાસન અહીંયા ટિફિન લઈને આવી જાય
તો પણ આ ઉપવાસ છાવણીના પાલના નહીં થાય. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.